માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ મુજબ લાયક ઉમેદવાર 5 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરી શકશે। ઉત્તરાખંડમાં બુધવારે સવારથી ભારે વરસાદને કારણે બે અલગ અલગ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે। બીજી તરફ હિમાચલ પ્રદેશના સિમલા અને મંડી વિસ્તારોમાં વાદળ ફાટવાથી મોટી તબાહી સર્જાઈ। અત્યાર સુધી 10 થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો લાપતા હોવાની માહિતી મળી રહી છે। ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે ચાંદીપુરા કેસની સંખ્યા વધી રહી છે। જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી 45 થી વધુ લોકોના મૃત્યુ થયા છે, ત્યારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસની વધતી સંખ્યામાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે। હવે પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ નોંધાયો છે। વિશ્વભરના અનેક દેશોમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે। ભારતમાં પણ બજેટ બાદ એટલે કે 23 જુલાઈ બાદ ગોલ્ડ 70,000 ને પાર થયું છે, તો ચાંદી 84,000 ને પાર પહોંચી છે। બીજી તરફ ન્યુયોર્કમાં પણ ગોલ્ડ $2,500 ને પાર થયું છે। રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે રાત્રે ભારે વરસાદને કારણે દિલ્હીના જૂના રાજેન્દ્રનગરના કોચિંગ સેન્ટર જેવો અકસ્માત થયો હતો। અહીં ભારે વરસાદ બાદ ભોયરામાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે ઓવરફ્લો થતી ગટરના ગંદા પાણીમાં ડૂબી જવાથી 3 લોકોના દર્દનાક મોત થયા હતા। તમિલનાડુની વિરુદ્ધનગર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। શેર કરવામાં આવેલ વિડીયોમાં સંસદની નવી ઇમારતની અંદર પાણી લીકેજ જોવા મળી રહ્યું છે। વિડીયોમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને નીચે પડતા પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મૂકવામાં આવી છે। મહારાષ્ટ્રમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ વચ્ચે શબ્દ યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે। પૂર્વ સીએમ અને શિવસેના વડા ઉદ્ધવ ઠાકરે નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહારો કર્યા। ઉત્તર ભારતમાં વરસાદે કહેર વરસાવી રહ્યો છે। ખાસ કરી ઉત્તરાખંડમાં બુધવારે સવારથી ભારે વરસાદને કારણે બે અલગ અલગ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે અને આ તબાહીની ઘણી તસવીરો પણ સામે આવી છે। કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 256 લોકોના મોત થયા છે, તો 200 થી વધુ લોકો હજુ પણ લાપતા છે। 100 થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વાયનાડમાં સોમવારે મોડી રાત્રે 29 જુલાઈએ ભૂસ્ખલનની ઘટના બની હતી અને તેમાં આસપાસના 4 ગામોના ઘર, પુલ, રસ્તા અને વાહનો બધું જ ધોવાઈ ગયું। ઉત્તરાખંડમાં બુધવારે સવારથી ભારે વરસાદને કારણે બે અલગ અલગ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે। ટિહરીના ઘનશાલીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી। આ સિવાય કેદારનાથના પદયાત્રાના માર્ગ પર ભીમબલી ગડેરા ખાતે વાદળ ફાટવાની ઘટના બનતા લગભગ 150 થી 200 લોકો ફસાયા છે।